આપનું સ્વાગત છે। અમદાવાદ જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ અને મહાઆરતીમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહભાગી થયા। નાયબ મુખ્યમંત્રીએ મંદિરના શિખર પર ધ્વજારોહણ કર્યું હતું અને ભગવાન જગન્નાથજી સમક્ષ રાજ્યના નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। નાયબ મુખ્યમંત્રી સાથે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રેરક શાહ, ઉર્જા અને જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યાર પછી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જગન્નાથજીની 149મી રથયાત્રાની તૈયારીઓના અનુસંધાને મંદિરથી સમગ્ર રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું હતું અને સુરક્ષા વ્યવસ્થા અને બંદોબસ્તની સમીક્ષા કરી હતી। નાયબ મુખ્યમંત્રીની સાથે અમદાવાદના મેયર હિતેશ બારોટ, પ્રેરક શાહ, ધારાસભ્યો આમંત્રિત અમિત શાહ, કૌશિક જૈન, ભાજપ શહેર મહામંત્રી ઉમંગ નાયક વગેરે મહાનુભાવો ઉપરાંત પોલીસ અધિકારીઓ જોડાયા હતા। રૂટના રસ્તા પર ઠેર ઠેર હર્ષ સંઘવીનું સ્વાગત અને અભિવાદન લોકો દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ, અમદાવાદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।